નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સુરેન્દ્રનગર એસઓજી પોલીસે સોશિયલ મીડિયા પર નશાને પ્રોત્સાહન આપતા વિડીયો બનાવવા બદલ કંકાવતી ગામના એક યુવક સામે કાર્યવાહી કરી છે। યુવકને કાયદાનું ભાન કરાવીને આવા વિડીયો ન બનાવવા માટે બાહેધરી લેવામાં આવી હતી। આ યુવકનું ઇન્સ્ટાગ્રામ પેજ R2H ઓફિશિયલ ગુજરાતી છે, જેના 5.63 લાખ ફોલોવર્સ છે। તે ધ્રાંગધ્રાના કંકાવતી ગામનો રહેવાસી છે। આ ચેનલ દ્વારા નશો કરતા હોય તેવો એક વિડીયો બનાવવામાં આવ્યો હતો। જો કે પોલીસ તપાસમાં યુવકે કબૂલ્યું હતું કે તેણે આવા વિડીયો બનાવવા માટે જીરા સોડાનો ઉપયોગ કર્યો હતો, વાસ્તવિક નશાકારક પદાર્થનો નહીં। આ વિડીયો અંગે પોલીસને ફરિયાદ મળ્યા બાદ એસઓજીએ યુવકનો સંપર્ક કર્યો હતો। ત્યારબાદ યુવકે વિડીયો ડિલીટ કરી દીધો હતો અને માફી માંગી હતી। તેણે ભવિષ્યમાં વ્યસનને પ્રોત્સાહન આપતા કોઈપણ વિડીયો નહીં બનાવવાની બાહેધરી પણ આપી છે। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા। કડક પેક બનાવજો, કડક। હાલે બની ગયો, માર પેક। બંકાને હે ને નહીં સોડ નું આવે। ઇન્સ્ટાગ્રામમાં અમે એક દારૂ પીતો એવી રીલ બનાવી હતી અને અમને સુરેન્દ્ર પોલીસે અહીંયા બોલાવ્યા હતા અને અમારી ભૂલ થઈ ગઈ હતી, તો અમે માફી માંગી છીએ અને દારૂ કે કોઈ વ્યસન લગતું પ્રમોટ થાય એવો વિડીયો અમે હવે પછી નહીં બનાવીએ।